વડોદરામાં બ્રિજ ખુલ્લો ન મુકાતા લોકોમાં રોષ વ્યાપ્યો છે। બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે, પરંતુ ખુલ્લો મૂકવામાં નથી આવ્યો, જેના કારણે લોકોમાં આક્રોશ છે। માંજલપુરથી અટલાદરાને જોડતા બ્રિજ બનીને તૈયાર છે। બ્રિજને ખુલ્લો ન મુકાય તો જાતે ઉદ્ઘાટન કરવાની ત્યાંના સ્થાનિકોએ ચીમકી પણ ઉચ્ચારી છે। 2019માં બ્રિજનું કામ હાથ ધરાયું હતું। 5 વર્ષે બ્રિજ બન્યો। 64 કરોડના ખર્ચે બ્રિજ તો બની ગયો છે પાલિકા અને રેલવેના સહયોગથી, પણ હજી સુધી તેને ખુલ્લો મૂકવામાં નથી આવ્યો। સમગ્ર મામલે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે નિવેદન આપ્યું છે કે 2 થી 3 દિવસનું ફિનિશિંગ વર્ક બાકી છે। છેલ્લા ઘણા સમયથી આ બ્રિજ બની રહ્યો હતો, એમાં ટેકનિકલ કારણોસર થોડું બ્રિજને લેટ થયું છે, પરંતુ હવે આ બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે। છેલ્લા 2-3 દિવસનું ફિનિશિંગ વર્ક બાકી છે, એ થઈ જાય એટલે અમે તાત્કાલિક એનું ઉદ્ઘાટન થાય એ દિશામાં આગળ વધીશું। અને પશ્ચિમ ઝોનથી દક્ષિણ ઝોનમાં અને દક્ષિણ ઝોનથી પશ્ચિમ ઝોનમાં આવવા માટે પાદરા જંબુસર જવાવાળા માટે હજારો લોકો માટે આ બ્રિજ ઉપયોગી થવાનો છે, તો એનું તાત્કાલિક ઉદ્ઘાટન થાય એ દિશામાં અમે આગળ વધીશું। માંજલપુરથી અટલાદરા અને કલાલીને જોડતો બ્રિજ જે 2020માં બનવાની શરૂઆત થઈ અને લગભગ 18 માસમાં અને સમજો ને કે 2 વર્ષમાં બનાવીને પૂરો કરવાનો હતો, પરંતુ આજે 5-600 વર્ષ વીતી ગયા। આ બ્રિજનું કામ પૂર્ણ થયું છે અને હજુ પણ આ બ્રિજ ખુલ્લો નથી મુકાયો। જો આ બ્રિજ ખુલ્લો મુકાય તો લાખો જે રાહદારીઓ છે તેમને અટલાદરાથી માંજલપુર આવવું હોય તો પેટ્રોલનું આંધણ પણ બચે અને સમય પણ બચે। આ પ્રકારની પરિસ્થિતિ છે, પરંતુ કદાચ કોઈ નેતાની રાહ જોવાતી હોય એવું અહીંયા લાગી રહ્યું છે। નેતા સમય આપે ત્યારે એમની તકતી લાગે ત્યાર પછી ઓપનિંગ કરે, પણ આ બધી વસ્તુના લીધે સ્થાનિક પબ્લિક બહુ જ હેરાન થઈ રહી છે। એટલે ટૂંક સમયમાં બ્રિજને ખુલ્લો નેતા નહીં કરે, ઓપનિંગ નહીં કરે તો પછી અમે માંજલપુરની જનતા અમે અમારી જાતે એનો ઓપનિંગ કરી દઈશું। કેટલા દિવસની રાહ જુઓ? 1-2 દિવસની રાહ જોઈશું, વધારે રાહ હવે જોવાયું નથી, કારણ કે ઓલમોસ્ટ બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે અને સમય મર્યાદા કરતાં ઘણો સમય લીધો છે। જે 1.5 વર્ષની મુદત હતી એની જગ્યાએ 52 મહિના લીધા છે। બિલકુલ રોષ છે પ્રજા માટે, પ્રજાજનોમાં બિલકુલ રોષ છે। નેતાઓને પ્રજા માટે ટાઈમ ના મળે અને પ્રજાને જ્યારે મત આપવાનો થયા ત્યારે ટાઈમ કાઢો અને મત આપો, તો શું અત્યારે નેતાઓ પાસે પ્રજા માટે ટાઈમ નથી? એટલે એમને આ વસ્તુ વિચારવું જોઈએ। એમની પાસે બહુ સમય છે, કાર્યક્રમો કરવાના સમય છે, અને હું તો એમને એક સલાહ પણ આપું છું કે શિવરાત્રિના દિવસે હવે જે મોટા કાર્યક્રમનું આયોજન કર્યું છે એનામાં કોઈ નેતા આવે તો મહેરબાની કરીને એમને અહીંયા લાવીને ઉદ્ઘાટન કરો, નહીં તો પછી માંજલપુરની જનતાને સાથે રાખીને અહીંયા બ્રિજ તો ઓપનિંગ થઈ જશે, કારણ કે લોકોના ટેક્સે તમે આ બ્રિજ બનાવ્યો છે અને લોકોને જો અગર પડતી હોય તો આ દુઃખની વાત છે। કોર્પોરેશને જે વ્યવસ્થા કરી હોય, બ્રિજનું નિર્માણ કર્યું હોય, ત્યારે બ્રિજનું નિર્માણનું કામ 2020માં ચાલુ કર્યું હતું અને ચાલુ કર્યાને 18 મહિનામાં પૂર્ણ કરવાનું હતું કોન્ટ્રાક્ટરે, પણ એ પૂર્ણ નથી થયું। ખોટી મોટી વાતો કરીને લોકોને એ કરી લોભ લાજને આપી કે ભાઈ કરીશું, વિકાસના કામ કરીશું, પણ વિકાસ આજે જો 18 મહિનાની જગ્યા પર આજે 5 વર્ષ વીતી ગયા તો પણ આ કામ પૂર્ણ નથી થયું। ચેતવણી આપે છે કે જે કંઈ પણ કહો, જો નહીં ખુલ્લો મૂકવામાં આવે તો અમે જ એનું શરૂઆત કરી દઈશું। બિલકુલ, જે રીતે માંજલપુરથી અટલાદરા કલાલીને જોડતો બ્રિજ છે, 2 વર્ષમાં બનાવવાનો તો 5 વર્ષ થઈ ગયા છે અને આ બ્રિજ બનીને તૈયાર છે। તકતીઓ ખાલી છે, કારણ કે જ્યારે કોઈ નેતા સમય આપે ત્યારે કદાચ તેનું ઉદ્ઘાટન થઈ શકે અને તેની સમયની રાહ હવે જોવા સ્થાનિકો તૈયાર નથી। અને જો હજુ પણ આનું ઉદ્ઘાટન ન થાય તો આગામી ટૂંક જ સમયમાં આ બ્રિજનું ઉદ્ઘાટન જાતે જનતા કરી નાખશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।